હમણાં મારા કન્સલ્ટિંગ ઓપીડીમાં એક ગોઈંગ ટુ મેરી કપલ કે જેના મેરેજ ટૂંક સમયમાં થવા જઈ રહ્યા છે, એ આવીને પૂછે છે કે સર આ પ્રી મેરેજ કાઉન્સેલિંગ કે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. તો આજે જાણીએ એના વિશે. તો આપણે એ ખાસ પ્રી મેરેજ હેલ્થ ચેકઅપ કે કાઉન્સેલિંગ કરાવવું જોઈએ, જેમાં અમે બંને જણનું એટલે કે મેલ અને ફિમેલ બંનેનું રૂટીન હિસ્ટ્રી પાર્ટ, કે એમને કોઈ બીમારી છે, કોઈ મેડિસિન્સ ચાલે છે, કોઈ ઓપરેશન કરાવેલા છે, પ્લસ એના અમુક બ્લડ રિપોર્ટ, જેમ કે કોઈ જીનેટિક ડિસઓર્ડર જેમ કે થેલેસેમિયા છે કે નહીં, એનું રૂટીન હિમોગ્લોબિન, બ્લડ ગ્રુપ, કોઈ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ જેમ કે HIV, એડ્સ, ઝેરી કમળો કે ચાંદીનો રોગ એટલે કે VDRL, સિફિલિસિસ, એવો કોઈ રોગ છે કે નહીં, કે સિવાય કે એમને કોઈ એવી રેગ્યુલર મેડિસિન્સ ચાલતી હોય જેમ કે થાઇરોઇડ, ડાયાબિટીસ, જેના પરથી અમે એમને ભવિષ્યમાં પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય કે હેલ્થ વિશે અમે એને ગાઈડ કરી શકીએ. માટે પ્રી પ્રેગ્નન્સી પણ હેલ્થ ચેકઅપ જરૂર કરાવવું જોઈએ. થેન્ક યુ.